દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। સુરેશભાઈ પ્રજાપતિના માતા સોમીબેન સ્ટેટ બેંક તરફથી તેમના ઘરે જતી વેળાએ ઘટના બની। ઝઘડિયા સુલતાનપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી કપિરાજોએ આતંક મચાવ્યો। રસ્તા પરના પસાર થતા રાહદારીઓ, વિદ્યાર્થીઓ, બાઇક સવારો પણ કપિરાજના હુમલાના બનાવો પણ બન્યા। સુલતાનપુરા વિસ્તારમાં એક શાળાના કમ્પાઉન્ડમાં પણ કપિરાજે આતંક મચાવીને વિદ્યાર્થીઓની પાછળ દોડી ભયભીત કરી દીધા। કતરોજ ઝઘડિયાના શિક્ષક સુરેશભાઈ પ્રજાપતિના માતા સોમીબેન બાબુલાલ પ્રજાપતિ સ્ટેટ બેંક તરફથી પંચાયત કચેરી થઈ તેમના ઘરે જતા હતા। તે દરમિયાન બે કપિરાજો ઝઘડતા આવ્યા હતા અને રસ્તા ઉપરથી પસાર થતા સોમીબેનને ધક્કો મારી પાડી દીધા હતા અને સોમીબેન નીચે પડી જતા તેઓ અર્ધબેભાન હાલતમાં આવી ગયા હતા, જેથી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને કપિરાજના ધક્કાથી પડી ગયેલા સોમીબેનને જમણા પગે ફ્રેક્ચર થયું હોવાનું તબીબોએ જણાવ્યું। ઝઘડિયા ગ્રામ પંચાયત દ્વારા અને વન વિભાગ દ્વારા કપિરાજોના આતંક સામે તેને પકડવાની અને અન્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકમાંગ ઊભી થઈ છે। રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી, ન્યૂઝ 7 ઇન્ડિયા, ઉમલ્લા।